ભારતીય જનતા પાર્ટી જામનગર જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા તારીખ 25 જાન્યુઆરીના રોજ વીર મેઘમાયા બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લાલપુર તાલુકાના શિવાજીનગર સ્થિત ચાવડા હિરજીભાઈના બેઠક પ્લોટ ખાતે આયોજિત આ કાર્યક્રમ જિલ્લા ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિનોદભાઈ ભંડેરીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વીર મેઘમાયાની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી. કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ચાવડા હિરજીભાઈ, આ કાર્યક્રમના સહ ઇન્ચાર્જ પ્રવીણભાઈ ખરા, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અર્શીભાઈ કરંગિયા, જિલ્લા બક્ષીપંચ મોરચાના આગેવાન ઉમેશભાઈ મેસવાણિયા, જિલ્લા ભાજપ કારોબારી સભ્ય રામલાલ વરાણિયા, ગ્રામ પંચાયત સભ્ય મચ્છાભાઈ વકાતર. આ ઉપરાંત અનુસૂચિત જાતિના આગેવાનો મંગાભાઈ ગોહિલ, જીતેન્દ્રભાઈ રાઠોડ, સુભાષચંદ્ર સાગઠિયા, રાજુભાઈ નંજાર, ઘનાભાઈ ગોહિલ સહિત મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ આગેવાનો અને કાર્યકર્તાઓએ વીર મેઘમાયાના બલિદાનને યાદ કરીને એક સ્વરે સત્સત નમન કર્યું અને તેમના વિચારોને જીવનમાં ઉતારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.